સુરતમાં ફરી સનસનાટીભરી અને કાયદો વ્યવસ્થાને પડકારતી હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં બપોરે આશરે સવારે 4 વાગ્યાથી સવારે 4:15 વાગ્યાના સમયગાળા દરમિયાન ગોડાદરાના રહેવાસી સતીશ મરાઠે નામના યુવકની 4 થી 5 જેટલા હુમલાખોરો દ્વારા તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સતીશ પોતાની કારમાં તેની પ્રેમિકા સાથે હાજર હતો અને અચાનક તૂટી પડેલા હુમલાખોરોએ થોડી જ મિનિટોમાં આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થતાં સતીશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ આશરે સાંજે 5 વાગ્યે ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આખી જગ્યાને કોર્ડન કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અંગત અદાવત કે પ્રેમ સંબંધિત વિવાદ હોવાનું અનુમાન છે। સાથે જ મૃતક સતીશ મરાઠે અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે અને આ હત્યાકાંડમાં સૂર્યા મરાઠી નામના શખ્સની સંડોવણી અંગે પણ પોલીસને મહત્વના સબૂતો મળ્યા છે। પોલીસે ઘટના સમયે કારમાં હાજર પ્રેમિકાની ગહન પૂછપરછ શરૂ કરી છે, જે તપાસ માટે સૌથી મોટી કડી સાબિત થઈ શકે છે। હાલમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા 4 સ્પેશિયલ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોડાદરા સહિત સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે। દિવસના અજવાળે બનેલી આ સનસનાટીભરી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। કોની હત્યા થઈ છે અને શા માટે? સતીશ નામના શખ્સની હત્યા થયેલી છે। અત્યારે અમે સ્થળ ઉપર છે અને કયા કારણોથી થઈ છે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને પોલીસ ટૂંક જ સમયમાં ત્વરિત રીતે જે આરોપીઓ છે હસ્તગત કરી લેશે। વિસ્તાર કયો છે અને શું થયું? આ ભેસ્તાન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે। અહીંયા આગળ જે અત્યારે અમને જે જાણવા મળ્યું છે કે આની હત્યા કોઈ અંગત અદાવતને કારણે થઈ છે, શું છે એ બાબતે અમે પોલીસ મહેનત કરી રહી છે। સાહેબ, શું માર્યું હતું અને કેટલા આરોપી હતા? તીક્ષ્ણ હથિયાર હતા। પ્રથમ દ્રષ્ટિએ જોતા 5 થી 6 લોકો હોય એમ લાગે છે, છતાં પણ તપાસ ચાલુ છે। જે કંઈ હશે એ તમને તરત જ અમે જાણ કરશું। કોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો હત્યાના આરોપમાં? ના, હજુ સુધી અમને તપાસ કરી રહ્યા છે કે કોઈ સાથે સંકળાયેલો હતો કે નહીં। તપાસ હજુ ચાલુ છે। ત્યાંથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।